નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. એક તરફ દેશના ઘણા વિસ્તારોમાં પરસેવે રેબઝેબ કરનારી ગરમી પડી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે દેશના 5 રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે. IMD અનુસાર જમ્મુ એન્ડ કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને કેરળમાં વરસાદ પડી શકે છે. જમ્મુ એન્ડ કાશ્મીરમાં વરસાદની સાથે હિમવર્ષાની પણ આગાહી કરાઈ છે. આ સાથે જ દેશમાં એપ્રિલથી મે સુધીમાં આકરી ગરમી પડશે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં ગરમી થોડી ઓછી થઈ છે. ઘણા જિલ્લાઓમાં તાપમાન 2 ડિગ્રી સુધી ઘટ્યું છે. દરમિયાન સૌથી વધુ તાપમાન 36.6 ડિગ્રી અમદાવાદમાં નોંધાયું હતું. રાજકોટમાં 36.3, અમરેલીમાં 36, સુરેન્દ્રનગરમાં 36.3, ગાંધીનગરમાં 35.6, ડીસામાં 36.3, વલ્લભ વિદ્યાનગરમાં 34.1, વડોદરામાં 35.4, સુરતમાં 31.4, ભુજમાં 36.3, કંડલામાં 36.6, પોરબંદરમાં 32.6, ભાવનગરમાં 36.4, મહુવામાં 35.2 અને કેશોદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભર ઉનાળે વડોદરામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના રસ્તા ઉપર ગાઢ ધુમ્મસ છવાયું હતું, તેથી શૂન્ય વિઝિબિલિટી થઈ ગઈ હતી. વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી હતી. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી મોદી 3 અને 4 એપ્રિલે થાઇલેન્ડની મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ બેંકોકમાં યોજાનારી બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન સમિટમાં ભાગ લેશે. 3 એપ્રિલે તેઓ થાઇલેન્ડના પીએમને પણ મળશે. આ પછી પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. મ્યાનમારમાં 7.2 અને 7ની તીવ્રતાના 2 ભૂકંપ આવ્યા હતા. ભૂકંપના વિનાશમાં એક પુલ અનેક ભાગોમાં તૂટી ગયો હતો. ભૂકંપની અસર બેંકોકમાં પણ જોવા મળી હતી. એક જ ઝટકામાં એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. આ ઉપરાંત એક જૂની ઇમારત પણ પડી જતા ધૂળનું સામ્રાજ્ય વ્યાપ્યું હતું. આ ઉપરાંત ઘણી ઇમારતોની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ હતી. મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં એક મસ્જિદ ધરાશાયી થઈ ગઈ હતી. રમજાનના છેલ્લા શુક્રવારે થયેલા વિનાશને કારણે મુસ્લિમ સમુદાયમાં શોકનું વાતાવરણ છે. માંડલે શહેરમાં મસ્જિદ ધરાશાયી થઈ ગઈ હતી અને 20 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના નાયબ સીએમ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બાદ કોમેડિયન કુણાલ કામરાનું કહેવું છે કે તેમના જીવને જોખમ છે. તેમણે કહ્યું કે હું વિલ્લુપુરમથી છું. જો હું મુંબઈ પાછો આવીશ તો મુંબઈ પોલીસ મારી ધરપકડ કરશે. મારા જીવને શિવસેનાના કાર્યકરોથી ખતરો છે. કુણાલ કામરાએ મદ્રાસ હાઈકોર્ટમાંથી ટ્રાન્ઝિટ આગોતરા જામીનની અરજી કરી છે. કોર્ટે આજે બપોરે અરજી પર સુનાવણી કરવાની સંમતિ પણ આપી છે. કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટીબાયોટિક જેવી દવાઓની કિંમતોમાં 1.7% સુધીનો વધારો થઈ શકે છે. આ વધારો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી દ્વારા નક્કી કરાયો છે, જે દવાઓના ભાવને નિયંત્રિત કરે છે. આ પગલાંથી ફાર્માસ્યુટિકલ કંપનીઝને રાહત મળશે, કારણ કે તેઓ ઉત્પાદનની વધતી કિંમતનો સામનો કરી રહ્યા હતા. જોકે આ ભાવ વધારો દર્દીઓ માટે નાણાકીય બોજ બની શકે છે. ઉત્તર પ્રદેશને વધુ સારું રાજ્ય બનાવવા માટે કટિબદ્ધ યોગી સરકાર ખાસ કરીને ગાઝિયાબાદના વિકાસ અને વિવિધ પ્રકારની માળખાકીય સુવિધાઓના નિર્માણ તેમજ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સીએમ યોગીના વિઝનને એક મિશન તરીકે ધ્યાનમાં લેતા ગાઝિયાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટી એપ્રિલ મહિનાથી રામાયણ પાર્ક, સંસ્કૃતિ દર્શન પાર્ક અને ગ્રીનવુડ પાર્કના નિર્માણ અને વિકાસ કાર્યની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવમાં પણ ભારે વધારો થયો છે. એક જ માસમાં કિલો લીંબુનો ભાવ ₹200 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં વધતી ગરમી સાથે લીંબુના ભાવમાં
90% તોતિંગ વધારો થયો છે. લીંબુની અછત સામે ભાવ 100 રૂપિયાથી વધીને 150થી 200 રૂપિયા કિલો પહોંચી ગયો છે, જેની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પડી રહી છે. અમદાવાદમાં લીંબુનો ભાવ 180થી 200 રૂપિયા કિલોનો છે. આગામી દિવસોમાં લીંબુના ભાવમાં વધારાની શક્યતા પણ નહીવત છે. 7.2ની તીવ્રતાના ભયાનક ભૂકંપથી સમગ્ર થાઇલેન્ડ અને મ્યાનમાર દેશ હચમચી ગયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે મ્યાનમારમાં ફરી એકવાર રિક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતાનો પણ ભૂકંપ આવ્યો હતો. આ એક ત્રીજો ફટકો છે. ભૂકંપ આવ્યા બાદ બેંકોકમાં ઇમરજન્સી જાહેર કરાયું છે. બેંકોકમાં 43 લોકો ગુમ છે અને એક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 2 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ડીસામાં ગુરુવારે રાત્રે 25 વર્ષીય યુવકના મોત બાદ તેના પરિવારજનોએ ભારે હોબાળો કર્યો હતો. પરિવારે હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવીને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ સિવાય મૃતદેહને રસ્તાની વચ્ચોવચ્ચ મૂકીને વિરોધ પણ પ્રદર્શિત કર્યો હતો. જોકે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ પરિવારે પોલીસની સાથે પણ ઝપાઝપી કરી હતી. ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક 3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આ બનાવથી ખળભળાટ મચી ગયો હતો. હોસ્ટેલમાં એસીના બ્લાસ્ટને કારણે આગ લાગી હતી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. અકસ્માત સમયે હોસ્ટેલમાં કેટલીક છોકરીઓ હાજર હતી, જેમણે કોઈક રીતે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર છે. મોદી સરકારે તહેવાર પહેલા મોટી ભેટ આપી છે. મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરાયો છે. આ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 53%થી વધીને 55% થશે. પેન્શનર્સને મોંઘવારી રાહત 53%થી વધીને 55% થશે, જેના કારણે કર્મચારીઓના પગારમાં અપેક્ષિત 8મા પગાર પંચ પહેલા વધારો થશે. બ્રિટને પોતાની ઓફિશિયલ એન્ટ્રી તરીકે ઓસ્કર એવોર્ડ માટે મોકલેલી ભારતીય ફિલ્મ સર્જક સંધ્યા સૂરીની ફિલ્મ સંતોષ ભારતમાં સેન્સર બોર્ડમાં અટવાઈ ગઈ છે. આથી આ ફિલ્મ ભારતમાં થિયેટરમાં રિલીઝ થઈ શકશે કે કેમ તે અંગે સવાલ સર્જાયો છે. એક વિધવા મહિલા પોતાના પતિના સ્થાને પોલીસ દળમાં નોકરી મેળવે છે અને કેવી રીતે એક દલિત યુવતીની હત્યા જેવા સેન્સિટિવ કેસને હેન્ડલ કરે છે, એના ઉપર સમગ્ર ફિલ્મનું નિર્માણ થયું છે. બીસીસીઆઈએ શુક્રવાર 28 માર્ચે બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે સ્પિન બોલિંગ કોચના પદ માટે અરજીઓ મંગાવી હતી. આ પદ માટે કોણ અરજી કરી શકે છે તેની માહિતી પણ બીસીસીઆઈએ આપી છે. સ્પિન બોલિંગ કોચ સેન્ટર ઓફ એક્સેલન્સના વડા સાથે મળીને કોચિંગ કાર્યક્રમો અને પ્રદર્શન દેખરેખ માટે યોજનાઓ વિકસાવવા માટે કામ કરાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 10મી એપ્રિલ છે. આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના 8 કેસીસ સામે આવતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વિશ્વ પશુ આરોગ્ય સંગઠન એટલે કે WOAHએ આજે 28 માર્ચે 8 કેસની પુષ્ટિ કરી છે. સંગઠને ભારતીય અધિકારીઓને ટાંકીને કહ્યું કે આંધ્રના પૂર્વ ક્ષેત્રમાં કેસીસ નોંધાતા તકેદારીના પગલાં શરૂ કરી દેવાયા છે. આ વાયરસને કારણે 6 લાખથી વધુ મરઘીઓના મોત થયાના પણ સમાચાર છે. મહેસાણા જિલ્લાના વડનગરમાંથી યોગ મુદ્રામાં મળી આવેલા કંકાલનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો છે. વર્ષ 2019માં ઉત્ખનન દરમિયાન વડનગરમાંથી 1000 વર્ષ જૂનું એક પ્રાચીન કંકાલ મળી આવ્યું હતું, જેના વૈજ્ઞાનિક પરીક્ષણ માટે લખનૌના ડોક્ટર નીરજ રાયે DNA ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં લખનૌથી આવેલા કંકાલના રિપોર્ટમાં આ વ્યક્તિએ જીવતા સમાધિ લીધી હોવાનો ખુલાસો થયો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.